શરૂઆત કરીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુનમ, એસો પંચનમુક્કારો સૌપાવપણાસનો, મંગલાણં ચ સવ્વેસિં, પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પર્યુષણ પર્વનો બીજો દિવસ. ભાવના સુધારે ભવો ભવ. દાદા ભગવાનની અદ્ભુત શોધખોળ જીવનને બદલવા માટે ભાવના બદલવાની જરૂર. વર્તન બદલવા માટે લાખો મહેનત કરવા છતાં પણ જ્યારે બદલાય નહીં ત્યારે બહુ જ મૂંઝવણ થાય. હું કેટલું છોકરાઓને સમજાવું પણ એ વહેલા ઉઠતા જ નથી, એમનું કામનું ધ્યાન આપતા જ નથી. રોજ વ્યવહાર જીવનમાં પોતાના જીવન વિશે અને બીજાઓ માટે પણ બધી ફરિયાદ રહ્યા કરે. આ બધી ફરિયાદો અણસમજણથી ઊભી થાય છે. જો એને સમજણ પડે કે આ કેવી રીતે બધા વર્તન થઈ રહ્યા છે, જેવા બીજ નાખેલા એવા ફળ આવી રહ્યા છે, જેવા કોધી શકાય એવી ઇફેક્ટ આવી રહી છે. દરેકની આજની જે ઇફેક્ટ છે એનું વર્તન છે. અને ઇફેક્ટને બદલી કેમનું શકાય? પરિણામ. સ્કૂલમાં ભણતા હોય, પરીક્ષા આપવી એ કોઝિસ છે અને રિઝલ્ટ આવવું એ પરિણામ છે. પરિણામ બદલાય નહીં, કોઝિસ બદલી શકાય. એક્ઝામ આપતી વખતે જેટલું પરફેક્ટ એનું ધ્યાન, એનું લખાણ, એ પ્રમાણે એનું રિઝલ્ટ આવે છે. બહુ મોટી મૂંઝવણ દરેક વ્યક્તિઓને છે કે અહીંયા લોકો બદલાતા કેમ નથી, લોકો આવા સુધરતા કેમ નથી, કેમ આવું ખરાબ કરે છે, કેટલું સમજાવીએ છતાંય કેમ આવું થાય છે. આ બધી મૂંઝવણોનો બહુ જ સુંદર ઉકેલ દાદા ભગવાને બતાવ્યો. અને એ સુધારવા માટેનું ભાવનાઓ એ પણ આપણને એમણે આપી. પર્યુષણના પહેલા દિવસે આપણે એમની એક કલમ કોઈ પણ જીવનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. આ બહુ અહમ દુભાવવાથી જે વેર બંધાય છે એની જાગૃતિ અને એની ભાવના આપણને હવે શરૂ થઈ ગયા.
જય સચ્ચિદાનંદ. બહુ સુંદર આ ભાવનાઓ જે દાદા ભગવાન પોતે કહેતા કે હું પણ 40 વર્ષથી આવી બધી ભાવનાઓ કરતો આવ્યો છું. એમની 14 જેટલી બધી કલમો હતી. એ પોતે 14 જેટલી કલમોને વારંવાર ભાવના કરતા. એમની વાણી પણ કેટલાયના અહમ દુભાઈ જાય એવી નીકળતી. પણ એ નીકળ્યા પછી અંદર જબરદસ્ત આ કલમની ભાવના મૂકતા. એટલા મન વચન કાયાના યોગથી એ અહમ ન દુભાય, ન દુભાવડાવાય, કે કોઈ દુભાવતું હોય તો અનુમોદન પણ ના કરાય, એવી પોતાની અંદર બેઠેલા ભગવાન પાસે શક્તિ માંગતા. અને એ શક્તિના પરિણામે જ જ્ઞાનીનું જીવન પણ સ્યાદવાદ ભરેલું આવતું ગયું. એમનું લાઈફ એ કોઈ ચમત્કાર નથી, ભાવનાનું ફળ છે. અને એ જ ભાવના આપણને આ મૂકી આપી છે. આપણે એક કલમને ગઈકાલે બરાબર લીધી. મહાત્માઓને આખો દિવસ એ ભાવના સતત ચાલી હશે. બહુ સુંદર ઉપયોગ છે આનો. આજે આપણે એક કવિરાજનું પદ માણીશું અને પછી પાછા દાદા ભગવાનનું જ્ઞાન વાણી ભાવના સુધારે ભવ એમાં બીજી કલમ ઉપરની દાદાશ્રીની અદ્ભુત વાતોને આપણે જાણીશું. માણીએ આપણે કવિરાજનું પદ પહેલા. मन को मड़वो मोंगेरो अणमोली तक ओळखो तारण हारो अलबेलो मुक्तिकारक ओळंबो मन को मड़वो मोंगेरो अणमोली तक ओळखो तारण हारो अलबेलो मुक्तिकारक ओळंबो जीवन ઊંઘી કાઢ્યું બીજું રમવા ભણવામાં ધંધા સર્વિસ કરવામાં આખો અંતર્યામી ભૂલાયો ભોગો ને ઉપભોગોમાં પંચેન્દ્રિયના વિષયોમાં મન કો મળવો મોંઘેરો અણમોલી તક ઓળખો तारण हारो अलबेलो मुक्तिकारक ओळंबो मन को मळवो मोंगेरो अणमोली तक ओळखो तारण हारो अलबेलो मुक्तिकारक ओळंबो હે ચાર ગતિના ચક્કરડામાં કોક જ ફેરો આવે છે મુક્તિદાતા આવે છે માટે પ્રમાદ કરતો નહીં તું આળસમાં કે ઊંઘમાં શ્વાસ ખૂટે છે જીવનમાં મન કો મળવો મોંઘેરો અણમોલી તક ઓળખો તારણ હારો અલબેલો મુક્તિ
મુક્તિકારક ઓળંબો. મન કો મળવો મોંઘેરો, અણમોલી તક ઓળખો. તારણહારો અલબેલો, મુક્તિકારક ઓળંબો. હે પાંચાજ્ઞાઓ પાવનકારી, રનવે આંખો નિકાલી. નિશ્ચય દ્રષ્ટિ ઉપકારી, પેસેન્જર ને ખાણી પીણી. મોક્ષ લગીની બાંહેધરી, કીર્તન ભક્તિ સાહેલી. કીર્તન ભક્તિ સાહેલી. મન કો મળવો મોંઘેરો, અણમોલી તક ઓળખો. તારણહારો અલબેલો, મુક્તિકારક ઓળંબો. મન કો મળવો મોંઘેરો, અણમોલી તક ઓળખો. તારણહારો અલબેલો, મુક્તિકારક ઓળંબો. ફોગટની અતડામણ ટળતા, અંતર શાંતિ વધતી જોઈ. અંતસ્કરણની ફિલ્મો જોઈ, ખોટી બિલીફ તૂટતી જાતી. કર્મ દિવાલો ખરતી ગઈ, નિજાત્માનંદ ઉભરાતો. નિજાત્માનંદ ઉભરાતો. મન કો મળવો મોંઘેરો, અણમોલી તક ઓળખો. તારણહારો અલબેલો, મુક્તિકારક ઓળંબો. મન કો મળવો મોંઘેરો, અણમોલી તક ઓળખો. તારણહારો અલબેલો, મુક્તિકારક ઓળંબો. વ્યવસ્થિત કરતાની સમજણ, રાતે દાડે મજબૂતી. સાચી આત્માનુભૂતિ, શુદ્ધ ઉપયોગે સમતા ધરણી. આખી ફાઇલ જ પરબારી, આત્માનંદ જ ગોરંભ્યો. આત્માનંદ જ ગોરંભ્યો. અનકો મળવો મોંઘેરો, અણમોલી તક ઓળખો. તારણહારો અલબેલો, મુક્તિકારક ઓળંબો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. મન કો મળવો મોંઘેરો, અણમોલી તક ઓળખો. તારણહારો અલબેલો, તારણહારો અલબેલો. મુક્તિકારક ઓળંબો. મુક્તિકારક ઓળંબો. મુક્તિકારક ઓળંબો. જય સચ્ચિદાનંદ. કવિરાજના પદો તો આપણને ઊંઘતા જગાડી દે. કહેવાય છે ને કે મનુષ્ય ભાવ દેવોને પણ દુર્લભ છે. એવો મનુષ્ય ભાવ જેની અંદર મન આવેલું છે. બીજા બધા જ દેવો, પ્રાણીઓ, નરગતિના જીવો, કોઈને આટલું બધું ડેવલપ થયેલું મન એ મળતું નથી. અહીંયા મનુષ્ય ભાવમાં જ એટલું બધું ડેવલપ મન હોય
અને એની અંદર જે ભાવ નાખે, ભાવ મનની અંદર, એવી જ ગતિ ફરી થાય છે. મનુષ્ય ભાવમાંથી જ ચારેય ગતિમાં જઈ શકાય અને મુક્તિ પણ મેળવી શકાય. એટલે તો બધી જ ગતિઓમાં શ્રેષ્ઠ ગતિ મનુષ્ય ગતિને થઈ છે. પણ જેમને આ મનુષ્ય બોડી મળ્યું છે, એ તો જન્મ થાય ત્યારથી શેમાં વપરાયા કરે છે? તો કે રમવામાં, ભણવામાં, નોકરી ધંધા કરવામાં, છોકરાઓમાં, લગ્નોમાં, આ બધા સંસાર જે પોતે કર્મના બધા જ હિસાબો લઈને આવ્યો, એની અંદર એ વપરાયા કરે છે. બસ જે બેલેન્સ બધું લઈને આવ્યો છે, એની અંદર ધ્યાન પણ એમ જ નાખે છે. જે કામ માટે મનુષ્ય ભાવ મળ્યો, એ મૂળ કામ ભૂલી અને આખી જિંદગી બસ આ પરિવાર, ઘર, શરીર, પૈસા, બસ આની અંદર જ રચ્યા પચ્યા આખો દિવસોના દિવસો, વર્ષોના વર્ષો નીકળી જાય છે. કેટલાય વર્ષો વપરાઈ ગયા, કેટલા દિવસો વપરાઈ ગયા, કેટલા બધા શ્વાસ વપરાઈ ગયા, અને જન્મદિવસ આવે તો પણ એ પાછી ખુશાલી મનાવે છે. એક વર્ષ ઓછું થયું, કશું કર્યું નહીં, અને છતાં પણ એને ખુશાલી લાગે છે. અનમોલ એવો મનુષ્ય ભાવ કે જેની અંદર તમે કર્મ બંધાતા પણ બંધ કરીને મુક્તિ પામી શકો છો. તમે પોતે જ ભગવાન જેવા પદની અંદર પણ આવી શકો. એવો અદ્ભુત આ મનુષ્ય ભાવ ઊંઘવામાં, ખાવા પીવામાં, ઘરો બનાવવામાં, સંસારને સવળો કરવામાં બસ ટાઈમ કાઢીએ છીએ. જેટલો સમય પોતાના માટે કાઢ્યો, ધર્મ માટે કાઢ્યો, મુક્તિ માટે કાઢ્યો, એ શ્રેષ્ઠ સમય ગયો એનો. એ સિવાય તો કેટલાય જન્મોની અંદર આનું આ જ કરેલું છે, નવું કશું કરતા નથી. કવિરાજે બહુ જ સુંદર આ પદમાં મૂક્યું કે આપણે આ અવતારના કામો થાય એ તો થયા કરે, જોડે જોડે અંદર નવી સરસ ભાવનાઓ બધી મૂકો. રોજ ભગવાન પાસે એવું માગો કે સ્યાદવાદ વાણી આપો, સ્યાદવાદ મનન કરવાનું આપો, સ્યાદવાદ વર્તન આપો. મને એવું વર્તન, એવા વિચારો, એવી વાણી આવે કે જેના થકી કોઈ પણ જીવને દુઃખ ના હોય. આ બહુ અદ્ભુત ભાવનાઓ તમામ શાસ્ત્રોના સાર રૂપે દાદા ભગવાને પોતે પણ જીવનમાં જે અનુભવી છે, એ જ ભાવનાઓ આપણને આપી છે. આજે આપણે એમની 9 કલમમાંથી બીજી જે કલમ છે, એ આજે આપણે અહીંયા એમના પુસ્તકમાંથી વાંચતા જઈશું. વચ્ચે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પણ જરૂરથી પૂછી શકાય. પ્રશ્નો આને લગતા હોય તો સૌથી વિશેષ તો જરૂરથી તમે કોઈ પ્રશ્ન હોય એ પણ પૂછી શકાય. આપણે એને વાંચતા જઈએ છીએ. ભાવના
સુધારે ભવો ભવ દાદા ભગવાનની જ્ઞાન વાણી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધર્મનું પ્રમાણ ન દુભાય. પ્રશ્ન કરતા, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. દાદાશ્રી, કોઈનું પ્રમાણ ના દુભાવવું જોઈએ. આ કોઈ ખોટો છે એવું ના લાગવું જોઈએ. આ એક એ પણ સંખ્યા કહેવાય કે ના કહેવાય? પ્રશ્ન કરતા, હા દાદાશ્રી, તો 2 એ સંખ્યા કહેવાય કે ના કહેવાય? પ્રશ્ન કરતા, હા કહેવાય. દાદાશ્રી, તો આપણા 100 વાળા શું કહે? આપણું સાચું, તમારું ખોટું, એવું ના કહેવાય. બધાનું સાચું છે. એકનું એકના પ્રમાણમાં, બેનું બેના પ્રમાણમાં, દરેકનું એના પ્રમાણમાં સાચું છે. એટલે દરેકનું જે સ્વીકાર કરે છે એનું નામ સ્યાદવાદ. એક વસ્તુ એના ગુણધર્મમાં હોય પણ આપણે એક અમુક જ ગુણનો સ્વીકાર કરીએ ને બીજાનો સ્વીકાર ના કરીએ, ખોટું છે. સ્યાદવાદ એટલે દરેકનું પ્રમાણપૂર્વક 360 ડિગ્રી હોય તો બધાનું સાચું, પણ એની ડિગ્રી સુધી એનું સાચું અને આની ડિગ્રી સુધી આનું સાચું. એટલે મુસ્લિમ ધર્મ ખોટો છે એવું આપણાથી બોલાય નહીં. દરેક ધર્મ સાચા છે, ખોટા નથી. આપણે કોઈને ખોટું કહી શકીએ જ નહીં. એ એનો ધર્મ છે. માંસાહાર કરતો હોય એને આપણે ખોટા કેમ કરીને કહી શકીએ? એ કહેશે માંસાહાર કરો એ મારો ધર્મ છે, તો આપણાથી ના ન કહેવાય. એ એની માન્યતા છે, બિલીફ છે એમની. આપણે કોઈની બિલીફ તોડી ના શકીએ. પણ આપણા માણસ જો માંસાહાર કરતા હોય તો આપણે એમને કહેવું જોઈએ કે ભાઈ આ સારી વસ્તુ નથી. પછી એને કરવું હોય તેને આપણાથી વાંધો ના ઉઠાવાય. આપણે સમજવું જોઈએ કે આ વસ્તુ હેલ્પફુલ નથી. સ્યાદવાદ એટલે કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય. જેટલા પ્રમાણમાં સત્ય હોય તેટલા પ્રમાણમાં સત્ય એને કહે અને બીજા જેટલા પ્રમાણમાં અસત્ય હોય તેને અસત્ય પણ કહે. એનું નામ પ્રમાણ દુભાવે નહીં. ક્રિશ્ચિયન પ્રમાણ, મુસ્લિમ પ્રમાણ, કોઈ પણ ધર્મનું પ્રમાણ દુભાવવું ના જોઈએ. કારણ કે બધા 360 ડિગ્રીમાં જ આવી જાય છે. Real is the center and all these are relative views. સેન્ટર વાળાને માટે રિલેટિવ વ્યૂઝ બધા સરખા છે. ભગવાનનું સ્યાદવાદ એટલે કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય, પછી ગમે તે ધર્મ હોય. એટલે એ સ્યાદવાદ માર્ગ એવો હોય, દરેક ધર્મનો સ્વીકાર કરવો પડે. સામો 2 ઢોલ મારે તે આપણે સ્વીકાર કરવો જોઈએ. કારણ કે જગત આખું નિર્દોષ છે, દોષિત દેખાય છે. તે તમારા દોષે કરીને દેખાય છે, બાકી જગત દોષિત છે જ નહીં. અને તે તમારી બુદ્ધિ દોષિત દેખાડે છે કે આને ખોટું કર્યું. બહુ અદ્ભુત વાત આ બીજી કલમમાં મૂકી. સામાન્યપણે આપણે જે ધર્મ, જે ગુરુ, જે પુસ્તક ને બહુ અનુસરતા હોઈએ, બહુ માનતા હોઈએ, જોડે જોડે અંદર શું હોય કે બીજા બધા ધર્મો એ ખોટા છે, એ લોકોને કઈ સમજ જ નથી, એવી એક માન્યતા અંદર ફિટ થઈ ગઈ હોય. એટલે આપણે મુસ્લિમ ધર્મ અથવા ક્રિશ્ચિયન ધર્મ એવા બધા ધર્મોમાં જઈએ અથવા એ ધર્મનો કોઈ વ્યક્તિ આપણને મળે, કોઈ ગુરુ મળે, તો આપણને અંદર તિરસ્કાર ભાવ ઉત્પન્ન થાય. કેમ? તો કે આપણે જે માનીએ છીએ એ જ ધર્મ સાચો છે અને બીજા બધા ધર્મો ખોટા છે, એવી અંદર એક માન્યતા બેસી ગઈ હોય. એટલે જ્યારે પણ આપણે કંઈક બોલીએ એટલે અમારો ધર્મ બહુ ઊંચો, અમારા ગુરુ બહુ ઊંચા,
અમારા સંત બહુ ઊંચા, અને બીજા બધા સંતોની વાત હોય, બીજા ગુરુની વાત હોય, ધર્મની વાત, એની નિંદા કરવામાં આવે, એના વિશે ખોટું બોલવામાં આવે, તો એ ધર્મનું પ્રમાણ દુભાઈએ છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ જો દુભાયું તો આપણને જબરદસ્ત અંદર શું બંધાય છે, તો કે એ ધર્મના લોકો સાથે વેર બાંધીએ છીએ. આજના સમયમાં તો ધર્મ જ એવો થઈ ગયો કે જે આપણને હિંસા બાજુ લઈ જાય, બીજા ધર્મો પ્રત્યે દ્વેષ ભાવના ઊભી કરે. એને ભગવાનનો સાચો ધર્મ કહેવામાં આવતો નથી. સાંપ્રદાયિક ધર્મો એ તો આપણને બીજા ધર્મો વાળા જોડે દ્વેષ ભાવના ઊભી કરે, જ્યારે ભગવાનનો સાચો ધર્મ એ આપણને કોઈ પણ ધર્મ ને માનનારા લોકો, એમના ગુરુઓ, સંતો બધા પ્રત્યે આપણને વિનય ભાવ શીખવે. આ બહુ જ સમજવા જેવું છે કે આપણે ધર્મની અંદર પ્રગતિ કેમ કરી શકતા નથી. આટલું બધું આપણે વાંચીએ, પ્રાર્થના કરીએ, બધું મંદિરોમાં જઈએ, પૂજાઓ કરીએ, બધું પ્રગતિ કેમ નથી થતી? તો કે આપણે બીજા ધર્મો પ્રત્યેની જે પ્રમાણ છે એ દુભાઈએ છે. ઘણા બધા સંતો માટે, ઘણા બધા ધર્મો માટે આપણે જાત જાતનું બોલતા હોઈએ. જેમ દાદા ભગવાને બહુ જ સુંદર વાત મૂકી કે એકડ એક પણ સંખ્યા છે, 1 એ પણ સંખ્યા છે, 2 સંખ્યા છે, બધી સંખ્યા. આપણે 100 ઉપર આવ્યા તો એવું ના કહેવાય કે એક ખોટો છે, 2 ખોટા છે. એટલે એમણે બહુ સુંદર કહ્યું કે આ જગતની અંદર બધા ધર્મો એ ધોરણ છે, સ્ટેન્ડર્ડ છે. બધા ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ. આપણે એને ખોટા ના કહી શકાય, એને ખોટા માનવા પણ નહીં જોઈએ. દરેક સ્ટેન્ડર્ડ વાળા એના વિદ્યાર્થીઓને ડેવલપ કરી રહ્યા છે. જેમ આપણે 12મા ધોરણમાં આવ્યા, કોલેજમાં આવ્યા, પછી આપણે એવું કહીએ કે ઓહો આ બાલ મંદિર છે એને કાઢી નાખો, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કાઢી નાખો, એ તો કામનું જ નથી બધું. તો કેટલું બધું પ્રમાણ દુભાય એનું. કારણ કે આપણે પણ જે 12મા ધોરણમાં આવ્યા, કોલેજમાં આવ્યા, એ કોલેજ પહેલા ધોરણ પસાર થતા આવ્યા છે. માટે કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય. બહુ મોટી વાત છે. કારણ કે ભગવાનનો દરઅસલ માર્ગ એ સ્યાદવાદ માર્ગ છે. કોઈ પણ ધર્મને એ ખોટો છે, અસત્ય છે એવું ના કહે. એની અંદર સત્ય છે શું છે અને અસત્ય શું છે બંને જણાવે. એને સ્યાદવાદ કહેવાય. આ સ્યાદવાદ એ જો આપણને સમજાય તો જબરદસ્ત આપણી પ્રગતિ થઈ કહેવાય. આપણું વર્તન, આપણો વ્યવહાર, આપણી વાણી બધું કેવું આવે તો કે સ્યાદવાદ. આપણે આપણા ધર્મના મહાત્માઓ હોય ને એમની જોડે બેઠા હોય તો આપણને બહુ આનંદ આવે. પણ કોઈ બીજા ધર્મની અંદર આપણે ગયા અને ત્યાં એમના ગુરુ, એમના સંત અને એમની પ્રાર્થનાઓમાં બેઠા હોય તો આપણો આનંદ ઓછો થઈ જાય. કેમ? તો કે પેલું અંદર બિલીફ વર્તે છે કે આપણો ધર્મ ઊંચો અને આમનો ધર્મ નીચો. આ લોકો કઈ સમજતા નથી. તે માન્યતાના આધારે પેલી સ્યાદવાદ આપણું ઓછું થાય છે અને પેલી અંદર વાણી પણ એવી નીકળી જાય, વર્તન પણ એવું થઈ જાય કે દુભાય. આંસુ આખો દાડો મૂર્તિઓ પાછળ પડવાનું, આંસુ આખો દાડો માળા લઈને પડવાનું. એ આપણે સહેજ પણ નેગેટિવ બોલ્યા એનો એ કેવી વાણી તો કે પક્ષ વાળી વાણી થઈ ગઈ, દુઃખરૂપ થઈ ગઈ. આ બહુ ધર્મની અંદર આપણે બીજા ધર્મોને જે નીચા માનીએ છીએ, બીજા ધર્મોને જે ખોટા માનીએ છીએ, એ જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી મૂળ ભગવાનના જે સ્યાદવાદ ધર્મો છે એ આપણને ખબર પડશે નહીં. એટલે દાદા ભગવાને કહ્યું કે તમારે
તમને જે ધર્મ ગમતો હોય એ કરો, જે સંત ગમતા હોય એને પૂજો, તમે એને અપનાવો, બધું જ કરો. જે મંદિરે જવું એ જજો, જે પુસ્તક વાંચવું એ વાંચો, પણ સાથે સાથે બીજા કોઈ પણ ધર્મ પ્રત્યે તમે અભાવ, તિરસ્કાર ભાવ એ બધું લાવતા નહીં તો તમારી પ્રગતિ થશે નહીં. આ બહુ અદ્ભુત આપણે ધર્મો પ્રત્યેની જબરદસ્ત બધી અણસમજણો બેસી ગઈ છે કે આ મુસ્લિમ ધર્મ ખોટો, ક્રિશ્ચિયન ધર્મ ખોટો, ફલાણ ધર્મ આમ ખોટો. એવું નથી તો કે આ બધા ડિગ્રી વાળા છે, જુદી જુદી ડિગ્રી વાળા છે. આપણને કોઈ પણ ધર્મ પાળનાર વ્યક્તિ જોડે પણ સહેજ પણ અભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. આપણે શું જોવું જોઈએ કે આટલો ધર્મ પણ એ સ્વીકારે છે ને, એ સ્કૂલમાં તો જાય છે ને, એમ કરતા 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 આગળ આવશે. એટલે બહુ બીજા ધર્મના લોકો જો દોષિત દેખાય છે, એમના પ્રત્યે આપણને તિરસ્કાર ભાવ ઉત્પન્ન થાય છે, તો આપણે હજુ સાચો ધર્મ પામ્યા નથી. ભગવાનનો સાચો ધર્મ તો કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય, દરેક ધર્મના લોકો સાથે બેસી શકે, સાંભળી શકે, એમની સાથે જ એવી ભક્તિ કરી શકે એવું થઈ જાય. સમજાય ને? જ્યાં ભેદભાવ ઉત્પન્ન કરે એને ભગવાને સાચો ધર્મ જ નથી કર્યો. આ બહુ જાણવા જેવી વાતો દાદા ભગવાને મૂકી છે. અને ધર્મ પ્રત્યેની જે વિરાધનાઓ છે બધી એ જ આપણને આગળ જતા રોકે છે. જે ધર્મથી આપણા રાગ દ્વેષ ઓછા થાય, આપણા ક્રોધ માન માયા લોભ ઓછા થાય, એ ધર્મને આપણે અપનાવવો જોઈએ, એમાં અનુસરવું જોઈએ. પછી ગમે તે ધર્મ હોય, આપણે તો જેમ રોગ થયો હોય તો જે ડોક્ટર જે દવાથી આપણો રોગ માટે એ જોઈએ છે, એ ડોક્ટર જો મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન્સ હોય, ગમે તે હોય, પણ આપણું કામ શું છે તો કે મારે રોગ મટાડવો છે. એવી જ રીતના ધર્મની અંદર પણ મારે મારા રાગદ્વેષ ઓછા કરવા છે, મારા ક્રોધમાન માયા ઓછા કરવા છે, મારી અંતર શાંતિ વધારવી છે. એના માટે જે ગુરુ, જે સંત મને એ ધર્મ તરફ લઈ જતા હોય એ મારા માટે શ્રેષ્ઠ છે, એવું આપણે સમજવું જોઈએ. બહુ સુંદર વાત આ મૂકી છે કે ઘણી વાર આપણે બધું જાણતા હોઈએ ધર્મનું, એટલે કોકના ઘેર ગયા હોય અને કોક બધી પૂજાઓ કરતા હોય, કોક બીજું કંઈક કરતા હોય, આપણે આવું કેમ કરતા આખો જિંદગી આવું જ કર્યું, કઈ સમજ પડતી નથી તમને લોકોને. કલાક કલાક તમે આ મંદિરોમાં બેહી રહ્યો છો, માળાઓ લઈ બેહી રહ્યો છો, એ આપણાથી ના બોલાય. કોઈ પણ ધર્મ પ્રત્યે, મુસ્લિમ ધર્મ પ્રત્યે પણ ના બોલાય. કહો તમે કેમ ધર્મની અંદર આવું આટલા બધા જીવોને હિંસા કરો છો અને પાછો ધર્મ માનો છો? તો કે ના, આપણાથી ના કહેવાય. સ્યાદ વાત તો શું કે તું જે મારે છે, હિંસા કરે છે, એનું ફળ આવશે, અને તું સારું કરીશ એનું ફળ આવશે. એ તો બંને બતાવે. કરવું અને ના કરવું એ એના ઉપર છોડે. સમજે ને? બહુ સરસ વાત દાદા ભગવાને મૂકી છે. જેટલી વાણી તમારી સ્યાદવાદાયી, એટલી જ લોકો એને એક્સેપ્ટ કરે, સ્વીકારે. પછી બધા જ ધર્મના લોકો સ્વીકારે પછી એને. સમજાયું ને? બહુ સુંદર વાત છે. સ્યાદવાદ એટલે કોઈને દુઃખ ના થાય. અને બીજું કે આપણે જે માણસો જે ટ્રમ્પને માને એ લોકોને પણ ધર્મ કહેવાય. હા, એ પણ ધર્મ કહેવાય. કોઈ પોલિટિશિયન ને, કોઈ વ્યક્તિ નહીં, કોઈ ગુરુ નહીં, એને બહુ જ લોકો એપ્રિશિએટ કરે, એને જ માને લોકો. તો એ એમની બિલીફ છે. દરેકની અલગ અલગ બિલીફ પ્રમાણે એ પોતાના ટીચરને માનતો હોય. એનું સ્ટેન્ડર્ડ છે. આપણે એને એવું કંઈ ના કહેવું કે જેથી કરીને એને દુઃખ થાય, આપણી જોડે ભેર બંધાય નહીં. સમજાય ને? બધા અલગ અલગ લોકો, અલગ અલગ બિલીફ વાળા લોકો છે. આપણે કોઈની બિલીફને
હર્ટ થાય અને તોડી નાખીએ એવું નહીં કરવું જોઈએ, નહીં તો આપણને જ નુકસાન થશે. અને આજે પહેલું આ નવકરણ છે ને એમાં કેમ આ આવી નહીં જાય? કારણ કે આ ધર્મ માટે છે. આ ધર્મની અંદરની વાત આવી. પેલી અહમ એ આપણા ઘરની અંદર બધા માણસો જોડે. હા, અને પછી આ ધર્મ માટે, કારણ કે આજે મોટા ભાગે એક ધર્મ એવું શીખવાડે કે બીજે કઈ જવાનું નહીં, બીજા કોઈનું સાંભળવાનું નહીં. આ જે ધર્મ શીખવાડે છે એ ખરેખર ભગવાનનો ધર્મ નથી, એ તો સાંપ્રદાયિક ધર્મ છે. જે ધર્મ આપણને હિંસા બાજુ લઈ જાય, ક્રોધ માન માયા લોભ બાજુ લઈ જાય, એને ભગવાને સાચા ધર્મ નથી કહ્યા. બહુ સમજવું જોઈએ. કહો ભગવાનનો ધર્મ કોઈ પણ જીવને કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એમાં રહેલો છે. સમજાય ને? બહુ સુંદર વાત છે. આગળ વાંચતા જઈએ આપણે, હજુ આવશે. બહુ સુંદર વાત છે એમાં. એક નાનો ક્વેશ્ચન. હા, જરૂર. આપણે કોઈના ધર્મનું પ્રમાણ ના દુભાય બધા ગ્રુપમાં આવ્યા હોય ત્યારે એનું ધ્યાન રાખીએ, પણ આપણે એ વખતે પછી શું રાખવાનું? આપણે પોતે કોઈનું તો આપણે પ્રમાણ ના દુભાય એવું આપણે ગોઠવી દઈએ કે હા, બસ એ ગોઠવ્યું એ જ આપણું. ઓકે. કોઈ પણ વ્યક્તિઓની સાથે મળવામાં, એની સાથે રહેવામાં, જીવવામાં આપણને એની માનતા જે ધર્મ હોય એની જોડે આપણે એનું પ્રમાણ, જેમ નાનું બાળક હોય, હવે એના રમકડાની અંદર એના ભગવાનને બનાવે અને એ પૂજા કરતા હોય તો આપણે શું કરીએ? આપણે રમવા દઈએ ને. આપણે પોઝિટિવ જોઈએ કે હો સરસ, આ બાળક તો આપણું કઈ નહીં તો ભગવાનની મૂર્તિ બનાવે છે રમકડામાંથી અને આવું કરે છે તો સારું છે ને. એને નેગેટિવ પણ આવું કેમ કરે છે તું, આમાં કઈ હોતા છે ભગવાન? હવે તમે એનું પ્રમાણ દુભાવો. એને મૂર્તિમાં ભગવાન માન્યા છે અને તમે એને એકદમ કહો કે ઓહો આ પથ્થર છે, આ તો જળ કહેવાય, આમાં ભગવાન હોતા છે, તો એનું પ્રમાણ દુભાય છે. એ કહેવાનું કોને છે? કે જેને જાણવું છે કે હો ભગવાન ખરેખર ક્યાં છે. આપણે કહીએ કે હો આ બધા મૂર્તિઓની પાછળ, મંદિરોની પાછળના, સાધુઓની પાછળ બધા લોકો એ થઈ ગયા. એ આપણી માન્યતાથી એને જબરદસ્ત દુઃખ પહોંચે છે. અને એનાથી શું થાય તો કે આપણો સ્યાદવાદ જે માર્ગ છે એમાંથી આપણે નીચે આવીએ છીએ. જ્યાં સુધી ભગવાનનો સ્યાદવાદ ધર્મ કોઈ પણ જીવને પ્રમાણ ના દુભાય, ધર્મના પ્રમાણ ના દુભાય, ત્યાં આવે ત્યારે પેલો ભગવાનનો સાચા ધર્મની અંદર આવ્યો. જેમ કૃષ્ણ ભગવાન, રામ, તમે જુઓ તો કોઈનું એ પ્રમાણ દુભાય નહીં એવી રીતના જીવ્યા કરે. રાક્ષસો હોય, કોઈ પણ બીજા ધર્મને માનનાર લોકો હોય, ગમે તેવા લોકો હોય, પણ એનું પ્રમાણ દુભાય નહીં. જ્યાં સુધી એની કંઈ પણ આગળ જાણવાની ઈચ્છા નથી ત્યાં સુધી એને એવું કહેવાય જ નહીં કે તું કરે છે ખોટું છે. આ ખોટું શબ્દ એ તો બહુ જ અહંકારી શબ્દ છે. આ જગતમાં કોઈ ડિગ્રી ખોટી જ નથી. 360 ડિગ્રીમાં બધી ડિગ્રી 100, 150 બધી ડિગ્રી કરેક્ટ છે, ખોટી છે જ નહીં. આ ખોટો શબ્દ જ ધર્મની અંદર લાયા એ તો બહુ મોટી હિંસામાં લઈ ગયા આપણને અને ભગવાનના સ્યાદવાદ ધર્મથી બહુ નીચે લાવી દીધા. પોતાના ધર્મના નામે પક્ષ બધા મજબૂત કરવા માટે લોકોને એકદમ સાંપ્રદાયિકતામાં લાવી અને હિંસાઓમાં લાવી દીધા. કોઈ ધર્મમાં, અને આ ધર્મ કહેવાય કે તમે કહો છો કે બધા ડિગ્રી સાચા હોય, કોઈને એમ લાગે કે ચોરી કરવાનું, હા, એ પણ એનો ધર્મ છે. તો એ પણ તમે કહો છો કે એ પણ કરેક્ટ જાણવાનું? હા, એને પણ કરેક્ટ, કારણ કે
એ જે ધર્મ કરી રહ્યો છે એની વ્યૂ પોઈન્ટ થી સાચો છે. આપણો વ્યૂ પોઈન્ટ એને આપીએ તે સમજી શકે નહીં. એને એવું ના કહેવાય કે તું કરે છે બધું ખોટું જ છે. આપણે એવું કહેવું જોઈએ કે ભાઈ જો તું ચોરી કરે એનું ફળ આવું આવશે અને ચોરી નહીં કરવું તેનું ફળ આવું આવશે. બંનેનું રિઝલ્ટ શું આવે એ એને બતાવે. ભગવાન કોઈ દિવસ જ્ઞાનીઓ તીર્થંકરો ભગવાન બધા એટલા બધા સ્યાદવાન હોય કે એમની વાણી એમના વર્તનમાં એક પણ જીવનું પ્રમાણ દુભાય નહીં એવું હોય એમનું. એટલે એ દરેક કાર્યનું ફળ બતાવે આપણને. એ ખોટું સાચામાં પડે નહીં. એટલે એ બોલ એ પણ એવું સમજવાનું હતું કે એના વિપોઈન્ટ હા, એના વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ છે. કારણ કે અત્યારે એનું ડેવલપમેન્ટ, એની સમજણ, એની બિલીફ એવી છે એટલે એ કર્યા જ કરવાનું છે. જ્યાં સુધી એની બિલીફ ની અંદર બદલાવ આવે નહીં ત્યાં સુધી એનો ધર્મ છે. અત્યારે પછી જેમ જેમ એ ડેવલપ થાય છે એમ એને સમજાતું જાય કે ઓહો આ જીવોની હિંસા કહેવાય, કોઈને દુઃખ થાય અને આપણે આનંદ કરીએ એવું કેમ ચાલે, અને આનું શું ફળ આવશે એ બધું સમજ પડે નહીં એટલે એનિમેટ જતું રહે પાછું. બધા જીવો મનુષ્યો ડેવલપ થતા 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 પહેલા ધોરણથી ભણતા કોલેજમાં જઈ રહ્યા છે. આપણે પહેલા ધોરણમાં ભણેલા, બીજામાં ભણેલા, પછી કોલેજમાં આવ્યા. એવું એ બધા થઈ રહ્યા છે આ બધા. પણ આપણે દૂર રહેવું હોય જે માણસ ચોરી કરે કે મારામારી કરે એ ચાલે. એ તમારે જેમ રહેવું એમ રહો, પણ કોઈને ખોટો કહો નહીં. તમારે જેમ કરવું એમ કરો, તમારી જે બિલીફ છે એ પ્રમાણે રહો, જીવો, બોલો, બધું. પણ તમે કોઈને ખોટો માનો નહીં, કોઈને ખોટો કહેવો નહીં, એને દુભાવો નહીં. હા, પણ થોડુંક નહીં માનવું પડે કે એમાં આ ચોરી કરે છે. ઓકે, સમજ આવી કે આ ફળ મને આવું માણસ આવું કરે છે. એટલે બહુ આ સ્યાદવાદ ધર્મ એટલે શું? કોઈનું પ્રમાણ દુભાય નહીં, એની જે બિલીફ છે એને તોડે નહીં. દાદા ભગવાનની બધી જ વાણી તમે જોશો સ્યાદવાદ વાણી. એટલે તો જગતના બધા જ લોકો, હિન્દુ, મુસ્લિમ, પારસી, બધા ધર્મોના લોકો પણ દાદા ભગવાનની વાણી વાંચ્યા જ કરે છે, સાંભળ્યા કરે, જાણ્યા કરે છે. હજારો કરોડો લોકો. કેમ? તો કે અંદર સ્યાદવાદ છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ દુભાતું નથી. ચાહે મુસ્લિમ ધર્મ હો, ક્રિશ્ચિયન ધર્મ હો, કોઈ પણ ધર્મ વાળો હોય, બધા દાદાની વાણીને એક્સેપ્ટ કરે જાય છે. સમજાય ને? બહુ મોટી વાત છે. હા, પણ થોડું કે તમે આ માણસ ચોરી કરે છે અને તમને ઓછું મળવાની ઈચ્છા થાય, તમારે જે કરવું એ કરવાનું. એમાં મને આ ફરક જાણું છે. કારણ કે થોડું તમે માનો કે મારે આવી રીતે કરવું છે તો થોડું તો કઈ વાંધો નહીં, એ તમારો ધર્મ છે. તમારી જે સ્કૂલ હોય એમાં તમે જાઓ, કોઈ લડતું નથી એમાં. ઓકે, સમજાય ને? બહુ સરસ. માતાજી આગળ આપણે અવર્ણવાદ, અપરાધ, અવિનય. પ્રશ્ન કરતા: હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. આમાં જે અવર્ણવાદ શબ્દ છે ને એનો એક્ઝેક્ટ મીનિંગ શું છે? દાદાશ્રી, કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચિતરવું, પણ ઊંધું ચિતરવું એ અવર્ણવાદ. જેમ છે એમ નહીં, એનાથી ઊંધું પાછું. જેમ છે એમ ચિતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ તો અવર્ણવાદ ના કહેવાય, પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય. કોઈ માણસમાં થોડું સારું હોય કે ના હોય ને થોડું અવળું હોય, પણ એનું બધું જ અવળું બોલીએ ત્યાર પછી એ અવર્ણવાદ કહેવાય. આવી બાબતમાં જરા એવા, પણ આવી બાબતમાં બહુ સારા, એવું હોવું જોઈએ. અવર્ણવાદ એટલે આપણે એનું જાણીએ, એની અમુક બાબતો જાણીએ છતાંય એની વિરુદ્ધ બોલીએ. જે ગુણો
એનામાં નથી એવા ગુણોની આપણે બધી વાતો કરીએ તો બધો અવર્ણવાદ. વર્ણવાદ એટલે શું? કે જે છે એ બોલવું, અને અવર્ણવાદ એટલે જે નથી એ બોલવું. એ તો બહુ વિરાટના કહેવાય, મોટામાં મોટી વિરાટના કહેવાય, બીજા સામાન્ય માણસોની નિંદા કહેવાય, પણ મોટા પુરુષોનો તો અવર્ણવાદ કહેવાય. મોટા પુરુષ એટલે જે અંતર્મુખી થયા તે મોટા પુરુષો. એટલે આ વ્યવહારમાં મોટા નહીં, પ્રેસિડેન્ટ હોય તેને માટે નહીં, અંતર્મુખી પુરુષોનું એ અવર્ણવાદ બોલાય. એ તો મોટું જોખમ, અવર્ણવાદ મોટું જોખમ, વિરાટનાથી વધે. પ્રશ્નકર્તા ઉપદેશક સાધુ આચાર્યને કહ્યું છે ને દાદાશ્રી? હા, એ બધા એ ભલે ને રસ્તે હોય કે ના રસ્તે હોય, જ્ઞાન હોય કે ન હોય, તે અમારે જોવાનું નથી. એ ભગવાન મહાવીરની પાછળ પડ્યા છે ને, મહાવીરના નામ પર કરે છે ને, જે કરે ખરું કે ખોટું પણ મહાવીરના નામ પર કરે છે ને, તેથી એમનો અવર્ણવાદ ના બોલાય. અહીંયા બહુ સુંદર બે વાત મૂકી એમણે. ઘણીવાર આપણે એવી બહુ મોટી એક ટેવ હોય છે, બે માણસો ભેગા થાય ને હંમેશા વાત ત્રીજાની જ કરતા હોય. એ બેમાંથી એક પોતપોતાની વાતની બહુ હોય નહીં. કેમ છો, સારું છે, આમ છે, તેમ શું ચાલે છે, પછી એમ કરીને વાત કરે. એટલે શું ચાલે છે એમાં પછી બધા ન્યૂઝ શરૂ થાય એના. ફલાણા આયા હતા, ફલાણું આવા હતા, એમણે આવું કર્યું, ફલાણા આમ કરતા હતા, આ તો આવું કરે છે, આ તો આવા છે. બધી વાતો કરતા 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 અવર્ણવાદ. વર્ણવાદ એટલે શું? એના જે ગુણો હોય એવી વાત કરવી, વર્ણવાદ. અને જે એનામાં નથી એવી બધી વાતો કરવી. તો આમ કરે છે, આવા છે ને તેવા છે, ફલાણું આવું કરે છે, આમની જોડે આવું રહેતા હતા. બધી જાત જાતની એટલી બધી નેગેટિવ વાતો એની મુખ કર્યા કરે. પોતાની કલ્પનાથી, પોતાની આંખોએ જોયેલું એનાથી, પોતાના કાને સાંભળેલું એનાથી, બસ તે બધી વાતો કોઈના પણ વિશે કરી તો જો એમાં એ પેલો માણસ આ દુનિયાનો માણસ હોય, મોટો પ્રેસિડેન્ટ હોય, કોઈ સંત હોય, સાધુ હોય, કોઈ મહાત્મા હોય, આપણા કોઈના પણ માટે, તો એની અંદર જે પુરુષો અંતર્મુખી થયા છે, જેને આત્માનું ભાન થયું, અંદરનું જોનારા થયા છે, એવા અંતર્મુખી પુરુષો જો એના વિશે આવ્યું તો બહુ મોટો અવર્ણવાદમાં જાય છે. અને જો સામાન્ય અંતર્મુખી નથી થયા એવા પુરુષો માટે, એવી વ્યક્તિઓ માટે બોલ્યા તો એ નિંદામાં ગણાય છે. કોઈની પણ નેગેટિવ બાબતો તમને દેખાય, તમને તમારી બુદ્ધિથી લાગે છે બધું, તો એના કારણે તમે એને બોલો છો બીજા આગળ, એટલે એનો અવર્ણવાદ શરૂ કરો છો. નિંદા એ તો એક સામાન્ય ફળ આપીને જતી રહે, પણ અવર્ણવાદ એ તો એટલું મોટું આવરણ આવે છે કે એની પછી અંતર્મુખી થવામાં, પોતાનું જ જ્ઞાન સમજવામાં બહુ મોટું આવરણ બની જાય છે. અંતર્મુખી પુરુષો પ્રત્યેનો જે અવર્ણવાદ છે એ આપણે કરવાથી શું ફળ મળે છે એ ખબર નથી, કારણ કે એને વિરાધના બાજુ જાય છે. તમારે એની આરાધના ના કરવી તો ના કરો. એ કહે છે એમ ના રહેવું હોય, એમનું ના સાંભળવું હોય, એમની જોડે ના જવું હોય, કશું ના કરો તમે. પણ જે તમને ખબર નથી અને છતાં પણ પેલો કે છે આપણે સાંભળ્યું, પેલો કે છે એ સાંભળ્યું, પાછું આપણે સાંભળેલું, બીજાને કઈ, એવું ચાલ્યા જ કરે. આ કાળમાં નેગેટિવ બાબતો આપણે જલ્દી પ્રસાર કરીએ છીએ.
પોઝિટિવ બાબતોને જલ્દી પ્રસાર કરતા નથી. કારણ કે કાળ કેવો છે તો કે પોતાનું મન નેગેટિવ બાબતોને જલ્દી પકડે અને લોકોની પાસે શેર પણ નેગેટિવ બાબતો જલ્દી કરે છે. એટલે એની અસરો બધી પોતાને જ થાય છે પાછી. તો કે આ બધો અવર્ણવાદ જબરજસ્ત વિરાધના થાય છે. ભગવાન કહે છે ને તમે આરાધના ના કરો કઈ વાંધો નહીં, પણ વિરાધનામાં બિલકુલ પડશો નહીં, નહીં તો તમે તમારું જ ખોટ ખાશો. એમાં થશે શું તો કે તમને ભગવાનનું જ્ઞાન, ભગવાનની વાત, એ ગુરુનું જ્ઞાન, એ સંતનું જ્ઞાન, કોઈનું પણ અંતર્મુખી થયેલા પુરુષોનું કર્યું તો ભયંકર જોખમમાં પડ્યા. અને ત્યાં પછી પેલું આપણને એવું આવરણ આવી જશે ને કે આપણને આ જ્ઞાન થવામાં બહુ મહેનત પડી જશે. જબરદસ્ત પ્રતિક્રમણો કરશે ત્યારે પાછું આ ખુલશે, નહીં તો નહીં થાય. બહુ અવર્ણવાદને ભગવાને શું કહ્યું? વિરાધના કહી છે. વિરાધના તો બહુ એવો પડી જાય નીચે કે ફરી પાછો ઊંચો આવે નહીં. જેમ બધા જૈન સાધુ સંતો હોય, દાદાએ કેટલું સરસ જોયું કે ગમે તે કરતા હોય, બધા ઉપદેશક આપતા હોય, બધા સત્સંગ કરતા હોય, સમજાવતા હોય, સાધુઓ હોય, બધા આચાર્યો એમના મોટા મોટા, જે સંતો આટલા બધા શાસ્ત્રોનું વાંચન કરતા હોય, કેટલું બધું જીવનની તપશ્ચર્યાઓ કરતા હોય બન્યા હોય છે. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. કેટલી બધી તપશ્ચર્યાથી પોતાના જીવનને મહાવીર ભગવાનના જ્ઞાનની, કૃષ્ણ ભગવાનના જ્ઞાનની એ પામવા માટેની ભાવના ઉપર કરી રહ્યા છે. છો આજે કંઈક એમનાથી ભૂલ થતી હોય કે કંઈક ઊંધું થતું હોય, બની શકે, એ પણ માણસ છે. પણ તમારે એનો અવર્ણવાદ જે એનામાં નથી ને, એક અવગુણ હોય ને, એ અવગુણને એટલો બધો વિસ્તાર કરે. જેમ આપણે જાણીએ છીએ ને કે આખા જીવનમાં રાવણ એક જ કામ ખરાબ કર્યું તો લોકો શું વર્ણન કર્યા કરે છે? સીતાને ઉપાડી ગયા, સીતાને ઉપાડી ગયા. એ એક જ રાવણ જેવા મોટા મહાન કહેવાય ને પુરુષો, જે અંતર્મુખી થયેલા પુરુષો છે, એની એક જ વસ્તુને જો એનો અવગુણ બાજુ જ જો કરવાનું, અને એને જ આપણે બધું કહેવાય ને કે લોકોની આગળ વર્ણન કર્યા કરીએ. અવર્ણવાદ. એટલે દાદા ભગવાને કહેવું પડ્યું કે આ મહાન પુરુષો કહેવાય. એમના એક અવગુણ હોય એમનામાં, પણ બીજા ગુણો પણ છે. એ ગુણોને કોઈ બોલતું નથી, એ ગુણોને કોઈ ગાતું નથી, અવગુણને ગાયા કરે છે. આ બહુ આ કાળની સૌથી મોટી વિચિત્રતા છે. જેમ દાદા ભગવાન ના ગુણો શું છે એ નથી ખબર, એ ઉક્કો પીતા હતા નહીં, એ જોઈને જતા રહેતા. ફલાણું આવા કપડા પહેરે છે, કેટલા સરસ કપડા પહેરે છે, બૂટ પહેરે છે, ગાડીઓમાં ફરે છે મોટી મોટી, તે બધો વૈભવ જોઈ પેલો જતો રહે. અવગુણ દેખાય છે, ગુણ નથી દેખાતા કે આટલા બધા વૈભવમાં પણ એ આત્મ સ્વરૂપે રહે છે. આ હુક્કો હોવા છતાંય પણ એ વિતરાગ રહે છે. એમની પાસે કોઈ એમની એવી વસ્તુ નથી કે જે છુપી હોય એમનામાં. કેટલી મોટી વસ્તુઓ છે બધી, પણ બધાને આપણા ઘરના વ્યક્તિની અંદર પણ આપણને અવગુણ વધારે દેખાય, ગુણ ઓછા દેખાય. કારણ કે આ કાળમાં આપણી જે વિપરીત બુદ્ધિ બનેલી છે એની અંદર અવગુણ જલ્દી દેખાય, ગુણ બહુ ઓછા દેખાય. ગુણ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થયા પછી જ પોતાને લાભ થાય. જ્યાં જઈએ ત્યાં દરેકની અંદર જો ગુણ જોતા આવડ્યા ને તો બહુ સરસ કામ થાય. એનું વિઝન બદલાઈ ગયું હવે. નહીં તો શું થાય તો કે આ બધો અવર્ણવાદ, નિંદા. આમ કોઈ જાહેર સત્સંગો હોય, આપણે ગયા હોય, પછી બહાર નીકળે ને ફલાણા આવા હતા, આવું આ કરતા હતા, ફલાણા આવા છે, લોકો સાંભળે પણ આવું વર્તે, બધું જાત જાતનું અંદર ચિત્રે. તે અંતર્મુખી માણસનું જો ચિતર્યું તો પાછું પેલો અવર્ણવાદ, નહીં તો નિંદામાં.
તો માણસ આટલા બધા સરસ સંયોગોમાં આવ્યો, પણ એને કર્યું શું અંદર? તો કે નરી નિંદામાં ગયો. ભયંકર પાપ કયું? તો કે નિંદાનું પાપ. આ જીવ મારવા કરતા પણ ભયંકર પાપ છે નિંદાનું. પણ એવું ખબર જ નથી કે આની અંદર શું પાપ બંધાય છે, આનું શું ફળ આવશે. કોઈની દીકરી, કોઈનો દીકરો, કોઈ વ્યક્તિ, કોઈ ગુરુ, સંત, કોઈના માટે કેમ આવું કરવું જોઈએ આપણે? અને જો આ કરવામાં આવશે તો ફળ એનું આપણને જ મળવાનું છે, એમાં એને કશું થવા જ નથી. દાદા ભગવાને કેવું સુંદર જોયું કે આટલા બધા આ જે સાધુ આચાર્યો છે, અમે બધું જોઈએ છે એમનું, છતાં પણ અમે શું અંદર જોઈએ કે મહાવીરના નામ પણ બધું કરે છે. આટલા સંતો, આટલા બધા ઉપદેશકો, સાધુઓ કોના નામ ઉપર બધું કરી રહ્યા છે? તો કે ઓહો, મહાવીર ભગવાનના નામ ઉપર. એટલે અમે એની સારા ગુણ જોઈએ. ઓહો, છેવટે એનો આશય તો સરસ છે ને, એટલે અમે એમના વિશે કશું બોલીએ નહીં. એવું નેગેટિવ એનામાં છે જ નહીં એવું આપણને દેખાય, અને આપણે બીજા આગળ એને વર્ણન કરીએ કે આવા છે, આવા છે, આવા છે, આવા છે. ખરેખર આપણે એની જોડેનો જે હિસાબ હોય એ બન્યું હોય, પણ આપણે શું કરીએ? એનું અવર્ણવાદ, એ કાયમના આવા છે એવું આપણે અંદર લેતા જઈએ. આ બહુ મોટા મોટા જે દોષ છે એમાંથી દાદા ભગવાન આપણને બહાર કાઢવા માંગે, એટલે આ કલમ મૂકી છે. ઘણા બધા ઉપદેશકો, સાધુ સંતો લોકોનું સાંભળીએ, પણ આપણે કેવા છે? આપણું જે માનતા હોય, આપણું માન રાખે ત્યાં સુધી એ સાધુ, એ સંત, એ હારો. પણ જો આપણું ગમતું ના કર્યું એને, તો એ સાધુ સંત ગયો, પછી એનું બધું અવર્ણવાદ શરૂ પાછો. 5 વર્ષ સુધી એના વિશે એટલું સરસ રાખે, બોલે કે બધું, પણ એક દાડો જો પોતાને ગમતું ના કર્યું એ સાધુએ, તો તેનો અવર્ણવાદ શરૂ પાછો. સમજાય છે ને આ બધું? આ બહુ આ દોષોમાંથી બહાર નીકળવા માટે દાદા ભગવાને આ કલમ મૂકી છે. આ બધી ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ. તમારે એની આરાધના ના કરવી ના કરો, એની પૂજા ના કરો, ભક્તિ ના કરો, એનું સાંભળો નહીં, તમારે જરૂર નહીં. એ અવર્ણવાદ નથી. તમને જેનું અનુકૂળ આવે એનું કરો, જ્યાં તમારું દિલ ઠરે ત્યાં જાઓ, પણ કોઈનો અવર્ણવાદ, નેગેટિવ વાતોમાં અંદર ઊંડા ઉતરો નહીં. આપણને ખબર નથી આપણે શા માટે એના અવગુણોને જોઈ અને આપણામાં અવગુણ લાવીએ પાછળ. કારણ કે તમે જે જુઓ, જેનું વર્ણન કરો ને એ બધું તમારામાં આવતું જાય બધું. એવું શા માટે આપણે કરીએ? સમજાય ને? અંતર્મુખી માણસો શું કહેવાય? અંતર્મુખી એટલે જેને આત્માનું ભાન થયેલા એવા પુરુષો છે. હું આત્મા છું એવું અંદર ભાન થયું છે, એને સમજમાં આવી ગયું, એની બિલીફમાં આવી ગયું, એવા પુરુષો. આપણા બધા આત્માઓ અંતર્મુખી કહેવાય. તો કે આ બધા અંતર્મુખી એટલે હું શુદ્ધાત્મા છું એવું ભાન થયેલા પુરુષો છે. એવા ઘણા બધા કૃષ્ણ ભગવાન, રાવણ, આ બધા મોટા મોટા મહાન પુરુષો કહેવાય. એમની અંતર્મુખી થયેલા છે લોકો. અને અંતર્મુખી થયેલા પુરુષો વિશે આપણે બોલાય નહીં. આપણે એને ના માનવું હોય તો ના માનો, એમની પાસે ના જવું હોય ના સમજ, કશો વાંધો નહીં. નેગેટિવ ના બોલો એનું. હા, એટલે દાદા ભગવાને કહ્યું કે આ રાવણના જે બધા પુતળા બાળો છો એ જયારે બંધ કરશો ત્યારે ભારતની અંદર જબરજસ્ત બધી વિદ્યાઓ પ્રગટ થશે કે છે. કારણ કે રાવણ એ તો બહુ મોટો વિદ્યાધર કહેવાય, વિદ્યાનો બહુ મોટો સાયન્ટિસ્ટ. એની પાસે કેટલી બધી વિદ્યાઓ હતી. એનું એક અવળું વસ્તુના લીધે તમે એના એક પણ ગુણ બોલતા નથી કોઈ. એનું નેગેટિવ એક જ છે, એને જ યાદ કરો છો, બાકીની એની પોઝિટિવ જે બાબતો છે એને કોઈ કાઢતું નથી કશું. એટલે દાદા ભગવાને કહેવું પડ્યું કે ભાઈ આ એ તમને એવું નથી કહેતો કે તમે મને માનો, તમે મારું સાંભળો, મને ગુરુ રાખો, એ કઈ કહે છે તમને?
પણ તમે તમારા ફાધરનું, તમારી દીકરીનું, તમારા દીકરાનું કશું નેગેટિવ હોય તો બોલો. તો કે ના, એ ના બોલી આપણે, પણ આવા બધા મોટા મહાન પુરુષોના નેગેટિવ તો તરત બોલીએ. કોઈ પણ દીકરાનું નેગેટિવ કોઈ કહે છે બહાર, પોતાની દીકરીનું કશું નેગેટિવ કે કોઈ, પોતાની વાઈફ, હસબન્ડ, કોઈનું નેગેટિવ ના બોલે. તો આ સંતોનું, ઉપદેશકોનું, મોટા મોટા મહાન પુરુષોનું શા માટે બોલવાનું? તો કે ઘણાને આ ખબર જ નથી કે આ બહુ મોટી વિરાધના થઈ રહી છે આમાં. અને આ વિરાધનાનું ફળ શું આવે? તો કે એવા ગુણો આપણી અંદર પ્રગટ થાય. લાખ ઉપાય કરીએ ને આપણે, સમજે ને? દાદાએ બહુ આ કેટલું બધું એમણે જોયું છે આ બધું. અને કેટલા બધા માણસો આવામાં પડ્યા હોય ત્યારે તેમને આ કલમ મૂકે. પછી આ કાળ એવો વિચિત્ર છે કે લોકો શું કરશે? આમ સાધુને સાંભળશે ખરા, વાહ વાહ કરશે, એના દેખતા ને પાછી ઘરે જઈને પાછા શું કરશે? નિંદા પડશે. આ બધું પાછા સાધુ પાસે જઈને પગે લાગશે, પૂજા કરશે, બધું પાછા ઘેર જાય નહીં એટલે પાછી એની નિંદા અવસરો. આ કાળની વિચિત્રતા છે, એમાં એનો દોષ નથી. એટલે તો દાદા ભગવાન આ કલમ મૂકીને આપણને ચેતવે છે કે આમાંથી બહાર નીકળી જજો. આ કલમ બોલજો હવે. કે કોઈ પણ ઉપદેશક હોય, કોઈ પણ ધર્મનો હોય, પછી જૈન ધર્મના હોય, વૈષ્ણવ ધર્મના, કોઈ પણ ઉપદેશક હોય, કોઈ પણ વક્તા હોય, કોઈ પણ સાધુ હોય, આપણે એને નમસ્કાર કરો. કારણ કે એની ભાવના તો સાચી છે. એની અંદર કોઈ અવગુણ હોય તો આપણે એના બાજુ જોવા જેવું નથી. આપણે પેલી ભાવના જોવા જેવી છે કે એની ભાવના અંદર સાચી હશે ત્યારે તો આ બન્યો હશે આટલું. નહીં તો કોણ કરે આ કાળમાં? તો સમજાય ને? એટલે આ બહુ દાદા ભગવાનની કલમ આપણે સમજી અને એની ભાવના કરવાની કે જ્યાં જ્યાં થયું હોય ત્યાં માફી પણ અંદર મંગાય છે, પ્રતિક્રમણ પણ થાય છે, અને જોડે જોડે દાદા પાસે શક્તિ માંગીએ છીએ કે મારે કોઈનો પણ અવર્ણવાદમાં હું આવું નહીં. કેટલાક તો કોક ત્રીજાની વાત કરતું, ઓહો શું થયું એમ કરીને એને બહુ જાણવું હોય, પૂછપૂછ કરે. ભગવાને કહ્યું ડોક્ટરની પાસે જવું તો તારું દર્દ મટાવવાની વાત પૂછ. તો પેલો ત્યાં જાય ને ડોક્ટર પાસે, તારે પેલો ફલાણો આવ્યો તો તમને શું કહેતો તો મારા વિશે? બધા આ પૂછે છે. બોલો હવે કેવું આ કાળની વિચિત્રતા છે કે જ્ઞાનીઓ આવે છે તો જ્ઞાનીઓને પણ આવા સંજોગોમાંથી પસાર થવું પડે છે. એટલે એમને કહેવું પડે છે કે આ બધી આદતોમાંથી બહાર આવશો, અવર્ણવાદમાંથી, વિરાધનાઓમાંથી બહાર. આરાધના ના કરી તો ના કરો. જે માણસ આરાધના નથી કરતો એને ભગવાન ગુનેગાર નથી કહેતા, પણ ભગવાન કહે છે તું વિરાધનામાં શું પાડ પડે છે? કોઈ દુકાનમાંથી આપણે માલ ના લેવો તો ના લો. એ દુકાન ખોટી છે, ખરાબ છે, એની સામે લડવાની સી જરૂર તમારે? દુકાનદાર તો કહે છે તમને અનુકૂળ આવે તો લો, ના આવે તો ના લો. મારું કામ મારો માલ વેચવાનું છે, મારી દુકાન છે. આ એવું દરેક ઉપદેશકો, સંતો બધા પોતપોતાની દુકાન એટલે પોતપોતાની સમજણ, પોતાની પાસે જે જ્ઞાન છે આપી રહ્યા છે. હવે એ દુકાનદારની જોડે તમે ઝઘડા કરો, તમે માલ લેનાર નથી, તમે તો બહુ આની જોડે વેર બાંધો છો. અને પછી શું થશે? તો તમને જ એનું ફળ આવશે. સમજાય ને? બહુ બહુ સુંદર વાત મૂકી છે. અને બધાને આ ભૂલો થાય, એકની બેન નહીં, આપણી બધાની થાય છે આ. અને એમાંથી આપણે બહાર નીકળીશું ત્યારે પછી ભગવાનના માર્ગની અંદર પ્રગતિ કરી શકીશું. અક્ષતાનંદજી, આપણી સાથે કોઈ વાત કરતો હોય, નેગેટિવ વાત કરતું હોય આ બાબતમાં, તો આપણે એ સામા માણસને કેવી રીતે કેવું? એમાં નિરસ થઈ જાઓ. હા, નિરસ થઈ જાઓ. જેમ નિરસ એટલે આપણે કોઈ અંદર ઇન્ટરેસ્ટ લેવાનું નહીં. ભલે વાત કરતા હોય, આપણે ત્યાંથી આગા પાછા થઈ જાઓ. કાં તો કહેવાનું ભાઈ મને બહુ આ બધી વાતમાં મને બહુ રસ નથી, મને જાણવાની કોઈ બહુ ઈચ્છા નથી. આપણે નિરસ થઈ જાઓ ત્યાં. આ બધું નિરસ થઈ જાઓ. આપણે
રાખવાનું નહીં, તરત કહેવાનું મારે ફલાણું કામ છે, હું ફરી વાત કરીશ. હા અને ધીમે ધીમે આપણે સમજી જવાનું કે જે વ્યક્તિઓ નેગેટિવ બાબતોમાં ઊંડી ઉતરી છે એને બહુ મળવાનું, વાત કરવાનું, કારણ કે આપણામાં ભરશે બધું. પછી હા યસ યસ લોકો શું કરે છે, પોતાનો કચરો આપણામાં નાખી જાય છે. યસ કચરો બધો ગાર્બેજ આપણી ગેરમાં નાખી જાય. અને ભાઈ મારા હૃદયમાં શું લેવા નાખે તું? તો કે ના, તમે મારા જેવા થાવ છે. આપણે પાછો આપણો કચરો બીજા નાખીએ, એની આવું જ ચાલ્યા કરે. સારી વસ્તુ નાખો. આપણે કહો જ્યાં સુધી ગુણ જોયા નથી ત્યાં સુધી ગુણ ઉત્પન્ન થાય નહીં. અવગુણ જોયા તો અવગુણ જ ઉત્પન્ન થવાના. તમે જેવું જુઓ એવા જ ગુણો આવે, જેવા જોશો એવા આવશે. ગુણ ની આરાધના કરવી એ તો બહુ અદ્ભુત વાતો તીર્થંકરોએ મૂકી છે. તીર્થંકર ભગવાન તો કેવળ જ્ઞાની હોવા છતાં પણ સામાન્ય નાનામાં નાના સાધુ, આચાર્યો, જૈન કોઈ પણ ધર્મ અપનાયા હોય એ બધાના ગુણોની આરાધના કરે. ગુણોને એવું કરે કે ઓહો, આમના કેવા અદ્ભુત ગુણો છે, આમના કેવા અદ્ભુત ગુણો છે, આ કેટલી સુંદર તપશ્ચર્યા કરે છે, આ મનને પણ ગાંઠતા નથી, આ કેવું અદ્ભુત બ્રહ્મચર્ય પાળે છે, આ કેવા અદ્ભુત બધા નિરસતાથી ખાય છે. એના એક એક ગુણો બધા જુએ. ભગવાનના માર્ગમાં આગળ વધનારો એ જ કહેવાય કે જે બીજાના ગુણો જુએ. દુર્ગુણોની નોંધ કરનારો ક્યારેય આગળ વધી શકે નહીં. એટલે કોઈ કરતું હોય તો આપણે તરત એની અંદર રસ લેવાનો ઓછો કરી દો, અને કહેવાય તો કહી દો ભાઈ મને બહુ આ બધી બાબતમાં રસ નથી, એટલે મને જાણવાની ઈચ્છા નથી. આપણને મીઠું લાગ્યું કે આપણે પડ્યા એમાંથી, એ બધું નકામું, આપણા કામનું જ નહીં. મનુષ્યનો કવિરાજે કહ્યું ને કે મનખો મળવો મોઘેરો. બોલો, આ મન મોઘેરું મળ્યું અને પછી પાછું કાઢી આવવામાં કેટલી મોંઘી વસ્તુ. તો કે મનુષ્યનો ટાઈમ, એમાં કલાક વાત કરીને કલાકમાં તો આપણને જે દોષો નહોતા અંદર ઓછા કરવાના હતા એટલે વધ્યા બધા. એના કરતા આપણે બેસીને આપતાવાણી વાંચી, આપણે પ્રતિક્રમણો કર્યા, થોડીક સરસ વાતોને સાંભળી તો કેટલો કામ લાગે આપણને. આ તમે વાત કરો છો જેમાં આપણે વચમાં આવી આપણે તીર્થંકર ભગવાન પણ પોતે દાદાની ભજના તીર્થંકર ભગવાન પણ ગાતા હતા. એટલે કેવું હશે દાદા ભગવાનનું? તીર્થંકરો પણ જ્ઞાનીઓના ગુણ ગાય, કારણ કે જ્ઞાનીઓ એ જ તીર્થંકરોના ઘડવૈયા છે. આખો જ્ઞાનીઓ ની હાજરીમાં જ એવા બધા બીજ નંખાય કે જે તીર્થંકરના બીજ પડે છે. બધા આપણને કેવી રીતના ખબર પડે કે ઓહો, જ્ઞાનીના કેવા કેવા ગુણો હોય છે, શું એમની સહજતા હોય, શું એમની વિતરાગતા હોય, એનું નિર્માણીપણું કેવું, ઓહો લઘુત્તમ પણ કેવું, બધું એક એક ગુણો એમના જુઓ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. એ તો તમે જે માતા જેને દાદાને મળેલા એ લોકોને તો આનંદ કેતા હતા ને કે મેગ્નેટિઝમ જેવું બહુ અદ્ભુત ગુણો એમના. અને એવા જ ગુણો એમની જોડે રહેનારા મહાત્માઓને, આપતા બધા અનેક લોકોને પ્રાપ્ત થાય. ગુણ ની જેણે આરાધના કરી એ ગુણ તમારામાં આયા વગર રહે જ નહીં. કોઈના પણ ગુણને એકદમ આશ્ચર્યથી જુએ, ઓહો કેટલો સુંદર ગુણ છે, કેટલો સુંદર. એને ગુણને અહોભાવથી જોવે તો આપણામાં આવે. કોઈ રસોઈ બનાવતા હોય ને અને તમે એને જુઓ કે ઓહો કેટલા એક જ ચમચાથી 3 કામ કરે છે આ, અને કેટલું સરસ, કશું બગાડ્યા વગર એટલું સરસ રસોઈ બનાવશે. તમે એટલા બધા અહોભાવથી એને જુઓ, એ ગુણને તમે જોયા અને એની અંદર અહોભાવ ઉત્પન્ન થયો, એ ગુણ તમારામાં આવી ગયો. આ બહુ
ગુણની આરાધના છે. અશુરામજી, આ તમે જે કહો છો ને કે જ્યારે આપણે જ્ઞાનીને મળીએ કે આપણા પુત્રને મળીએ, ભલે આપણે એમની સાથે વાત ના કરીએ પણ એમની પ્રેઝન્સમાં આપણે બેસીએ તો હા. એમની અંદર જે છે એ બધું આપણામાં આવે, રાઈટ? બહુ ગજબનું આવે એની અંદર. Yeah. બહુ જ સુંદર. આપણે આજે અહીંયા સુધીનું વાંચન લીધું. આપણે ફરી પાછા આગળ લેતા જઈશું. દાય ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.